ભગવાનની પૂજા કરજો, એમાં કંઈ તમને પ્રાપ્ત થાય કે ન થાય એની કોઈ ઈચ્છાઓ ન રાખશો, તમને એનું ફળ અવશ્ય મળશે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના જન્મે પણ એનું ફળ મળીને જ રહેશે, એમાં કોઈ સંશય નથી. ભગવાનની ભક્તિ તમે ભાવથી કરજો. અને એટલા માટે થઈ અને એમાં દંભ ન રાખશો, અભિમાન ન રાખશો. ભક્તિ કોઈને બતાવવા માટે નહીં, ભક્તિ માત્ર ને માત્ર ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરને રાજી કરવા માટે છે, કોઈને બતાવવા માટે નથી આ ભક્તિ સાહેબ. અને એટલા માટે માં ગંગા સતી પાનબાઈ બોલ્યા છે, ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું, મેલવું યંતરનું અભિમાન રે. ભક્તિ રાખ થઈને રેવું રે, મેલવું યંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું, મેલવું યંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું રે, મેલવું યંતરનું અભિમાન રે. છાતી પણ છોડીને ખાઉં રે જાતીને, છાતી પણ છોડીને ખાઉં રે જાતી રે, કાઢવો વરણનો વિકાર રે. ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું રે, મેલવું યંતરનું અભિમાન રે. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે, રાખજો વચનમાં વિશ્વાસ રે. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે, રાખજો વિશ્વાસ રે. ગંગા સતી બોલિયા રે બાયજી રે, ગંગા સતી બોલિયા રે બાયજી એને કહીએ રે હરી કેરા દાસ. ભક્તિ કરવી એને રાખ થઈને રેવું ને, મેલવું યંતરનું
જીવનમાં ક્યારેય દંભ ન રાખશો, અભિમાન ન રાખશો. કારણ અભિમાન એ માણસનું અધપતન કરે છે. બકાસુર એ અભિમાનનું, દંભનું પ્રતીક છે. ભગવાને બકાસુરનો વધ કરી અને દંભને મારવાની વાત બતાવી છે. જીવનમાંથી દંભનો પણ નાશ કરજો. ત્યારબાદ બ્રહ્માના મોહની કથા છે. ભગવાન વાછડાઓને લઈને ચરાવવા જાય, કોઈકના ગોપીઓના ઘરના માખણ ચોરે ખાય, ગોવાળિયાઓની હારે એક માટલીમાંથી માખણ ખાય. આ બધું દ્રશ્ય જુએ એટલે બ્રહ્માજીને મોહ થયો કે કદાચ આ કાંઈ ભગવાન ન હોઈ શકે. કારણ કે ગોવાળિયાના હેઠા હાથ ચાટે એ થોડું કઈ ભગવાન હોય, ગોવાળિયાના મોઢાની છાશો પીવે એ કઈ ભગવાન હોય? આવું ક્યારે થયું? તો કહે છે એક વખતના સમયે ભગવાન કૃષ્ણએ ગોવાળિયાઓને સાંજે કહે છે કે ગોવાળિયાઓ, ભાઈઓ, આવતીકાલ આપણે બધા સાથે વનભોજન કરીશું. વનભોજન કરીશું નો શબ્દ સાંભળ્યો એટલે ગોવાળિયાઓ કહે છે કનૈયા એમાં શું કરશું? તો કહે છે તમે સારું તમારી માને કહેજો બધાને કે સારું સારું ભોજન કરીને ભાતું બાંધી દે, આપણે કાલે બધા સાથે જમીશું. ભલે કનૈયા. ગોવાળિયાઓ ઘરે આવી પોતાની માને કહે છે માં, આજ કનૈયા એવું કીધું છે કાલ અમારે વનભોજન કરવાનું છે એટલે કંઈક સારું ભાતું બનાવી દેજે. બધાય પોતાની માને કીધા કરે છે. એ સમયે બરાબર પૂર્ણિમાસીનો દીકરો મધુમંગલ, એની માં પૂર્ણિમાસીને કહે છે માં, આવતીકાલે અમારે વનભોજન છે અને વનભોજન માટે થઈ અને કનૈયે ભાતું લઈ જવાનું કીધું છે, તો કાલ મને સુખડી બનાવી દેજે ને. આ વનભોજનનો મહિમા કૃષ્ણ અવતારથી ચાલ્યો આવે છે. કેટલા લોકો વનભોજનમાં ગયા છો? ઓહો, ઘણા બધા ગયા છો. વનભોજનમાં ગયા હોય તો વનભોજનનો મહિમા શું છે? હવે ઈ તો હવે વનભોજનનો મહિમા છે. સવારે થેપલા લઈ જાય, દહીં લઈ જાય, સૂકી ભાજી લઈ જાય, ગોળ લઈ જાય, ઓલા રાયતા વાળા થોડાક મરચા લઈ જાય, ત્યાં જઈને જંગલમાં જઈને ખાઈ લઈએ. આ વનભોજન થઈ ગયું. વનભોજનનો મહિમા છે સાહેબ. જેટલા લોકો વનભોજનમાં ગયા હોય કોઈ દિવસ એક માણસનું ભાતું લઈને નહીં ગયા હોય. જેટલા ગયા હશે ને ખબર હશે. વધારેમાં વધારે લઈને જાય. શું કામે ને? એકબીજાને આપી શકીએ. અને ત્યાં જઈને એને પોતાના જ અનાજથી પેટ ભર્યું હોય આવું પણ નહીં બન્યું હોય. પોતાના ઘરેથી લઈ ગયેલું અનાજ છે એ બીજાને આપે, બીજાના ઘરનું અનાજ એ પોતે ખાય. એકબીજાની સાથે રહી અને બધા સાથે બેસી અને બધાનું ભાતું ખોલી અને બધા સાથે ખાય. કારણ આપણી કહેવત છે જેના અન્ન ભેગા એના મન ભેગા. એટલે વનભોજનનો મહિમા બતાવ્યો છે. સાથે બેસીને જમો. વનભોજનમાં તમે જાઓ કે ન જાઓ, પણ આજ અહીંયા કોટડિયા પરિવારના આંગણે ભાગવત કહી છે તો ભાગવતના માધ્યમથી એક સંકલ્પ કરજો કે દિવસમાં 3 ટાઈમ જમીએ છીએ પણ એક ટાઈમ અમે આખો પરિવાર સાથે બેસીને જમીશું. ક્યારે અમારા મન અલગ ન થવા જોઈએ. એક ટાઈમ સાથે જમો સાહેબ. વનભોજનનો મહિમા છે. મધુમંગલ આવીને માને કહે છે માં, કાલે કઈક સારી સુખડી બનાવી દેજે. મધુમંગલ, બેટા ઘરમાં કાંઈ નથી, હું શું બનાવી દઉં તને? અરે માં, કોઈ પણ સંજોગે મને બનાવી દેજે ને. કનૈયાએ કીધું છે કાલે વનભોજન કરવાનું છે. પણ મધુમંગલ, ઘરમાં હોય તો દીકરા ના શું કામ પાડું તને હું? કાલે વનભોજનમાં જો લઈ જવું હોય ને મધુમંગલ, તો ઘરમાં એક જ વસ્તુ પડી છે. 3 દિવસની વાસી ખાટી છાશ પડી છે. આ લઈ જાજે. અરે માં,
કનૈયો દરરોજ તાજું દહીં ખાય, તાજી છાશ પીવે, અને હું 3 દિવસની ખાટી છાશ લઈને જાઉં તો કનૈયો મારા ઉપર હસે નહીં? બીજું શું કરું મધુમંગલ? ઘરમાં નથી કાંઈ. પણ એક કામ કર, તને જો લઈ જતા શરમ આવતી હોય ને તો તું લઈ જાજે, પણ ત્યાં જઈ અને કનૈયાને આ ફૂલડી આપી અને એમ કહેજે કે મારી માએ તારા માટે મોકલાવ્યું છે. સવારમાં મધુમંગલ જાય છે ગાયો ચરાવવા માટે, વાછડાઓને લઈને. માએ બરાબર એ માટીની ફૂલડીમાં 3 દિવસની ખાટી છાશ ભરી આપીને કહે છે, લે આ તારા કનૈયાને દઈને કહેજે મારી માએ તારા માટે મોકલાવ્યું છે. ભલે. મધુમંગલ લઈને ગયો, બધા ગોવાળો સાથે ગયા છે. મધ્યાંતરનો સમય થયો એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ચાલો સખાઓ હવે જમી લઈ હો, હવે જમી લેવાય. જમી લેવાયનો શબ્દ સાંભળ્યો એટલે બધા પોતપોતાના ભાતા લઈ તૈયાર થયા. પોતપોતાના ભાતા લઈને તૈયાર થયા. મધુમંગલ પોતાની ફૂલડી લઈ અને એક વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈ ગયો છે. બધા સખાઓ બેસી ગયા છે. એમાં ભગવાન કૃષ્ણ બધાની સામે જુએ છે. બધા સખાઓની સામે જોઈ અને કૃષ્ણ બોલ્યા છે, એ ભાઈ, આ મધુમંગલ દેખાતો નથી, ક્યાં ગયો? બધા કહે છે હમણાં જ અહીંયા હતો. ચારે બાજુ બધા મિત્રો જુએ છે. એમાં બરાબર એક ઝાડના થડ પાછળ મધુમંગલ દેખાયો. એક સખો કહે છે, ગોવાળ કહે છે, એ કનૈયા જો સામે સંતાયો છે. કનૈયાએ તરત જ પાછળવાળું જોઈને કહે છે, એ મધુમંગલ અહીંયા આવ, તારી માએ જે કાંઈ મોકલ્યું છે અમને આપજે, એકલો એકલો ખાઈ જતો નહીં. મધુમંગલ કહે છે, કનૈયા હું શું આપું? મારી માએ કાંઈ નથી આપ્યું મને, હું શું આપું? 3 દિવસની ખાટી છાશ લાવ્યો છું, પણ તને કેમ આપી? છતાં પણ મધુમંગલ આવે નહીં. એટલે કનૈયો ઊભો થયો, મધુમંગલને લેવા માટે જાય છે. એને જ્યાં લેવા માટે જાય એટલે મધુમંગલને થયું કે હમણાં આવશે તો મારા હાથમાંથી આ ફૂલડી લઈ જશે ને છાશ પીશે ને તો બધા સખાઓ મારા ઉપર હસી પડશે. માટે મધુમંગલે ફૂલડી ખોલી અને સીધી જ મોઢે માંડી દીધી. કનૈયો એકદમ દોડ્યો છે કે એ મધુમંગલ એકલો એકલો ન પીશ, અમને આપજે. પણ કનૈયો જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ મધુમંગલ એકદમ જલ્દી પેલી છાશ માંડ્યો પીવા. એટલે અડધી છાશ મોઢામાં જાય અને અડધી છાશ નીચે ઢોળાય છે. નીચે ઢોળાય છે છાશ. કનૈયો એકદમ દોડતા આવી અને એના ફૂલડીમાંથી નીકળેલી છાશ છે એ છાશ ભગવાન કૃષ્ણ પીવે છે. ખાટી છાશ પીધી એટલે મધુમંગલે પ્રશ્ન કર્યો, કનૈયા તું રોજ તાજું દહીં ખાય, તાજી છાશ પીવે, અને આજ મારી માએ મારી સાથે 3 દિવસની વાસી ખાટી છાશ આપી હતી, તને ખાટી ન લાગી? એટલે કનૈયો કહે છે કે મધુમંગલ છાશ ભલે 3 દિવસની વાસી રહી, ખાટી રહી, પણ એક વાત યાદ રાખ, તારી માં પૂર્ણિમાસીનો પ્રેમ એટલો આમાં ભળી ગયો હતો ને કે 3 દિવસની છાશ પણ આજ મને ખાટી નહીં મીઠી લાગે છે. અને હંમેશા આ જગતમાં સાહેબ ભગવાન તો શું, આ જગતનો કોઈ પણ જીવાત્મા હોય એ પ્રેમનો જ ભૂખો હોય. મહેમાન આવે ને કદાચ તમે 32 ભાતના પકવાન ન બનાવો ચાલે, પણ ભાવથી રોટલો અને છાશ ખવડાવો ને તો એને અમીનો ઓટકાર આવે. બાકી ભાવ વગરના 32 ભાતના પકવાન જમાડો તો એને કાળી જીરી જેવા જ લાગે, એને કડવા જ લાગે સાહેબ. ભગવાન ભાવનાઓનો ભૂખો છે. મધુમંગલ એક વાત એ હતી કે કદાચ હું આ 3 દિવસની ખાટી છાશ લાવ્યો છું, અમારે કોઈને દેવાય નહીં. અને મધુમંગલ એમ કહે છે કે જો હું કોઈ માટે કાંઈ લાવી ન શકું ને, હું કોઈને ખવડાવી ન શકું ને, તો મારે કોઈનું ખાઈ ન જવાય આ જગતમાં. જે માણસ કોઈકને ખવડાવીને રાજી થાય છે એ માણસ આ જગતનો સૌથી અમીર માણસ છે સાહેબ. જે માણસ કોઈકનું ખાઈને રાજી થાય છે સમજો એ માણસ આ જગતનો સૌથી દરિદ્ર માણસ છે.
તને ભગવાને આપ્યું હોય તો કોઈને આપતો જાજે સાહેબ. પણ આપણી પાસે કોઈક માગવા આવે એટલે આપણે શું કરીએ? જવા દો, જવા દો. આપણે ગાડીમાં બેઠા હોઈએ, મોંઘામાં મોંઘી કાર હોય, ગાડીમાં બેઠા હોઈએ અને જો બરાબર કોઈક માગવા આવે ને એટલે આપણે કાચ તરત જ ચલાવી દઈએ. એક શેઠ બરાબર ગાડી લઈને નીકળ્યા, રેલવે ક્રોસિંગ આવ્યું એટલે ત્યાં ગાડી ઉભી રહી એટલે કોઈક માગવા વાળા આવ્યા એટલે શેઠે તરત કાચ ચલાવી દીધા. એ શેઠ બરાબર ગાડી લઈને નીકળ્યા હતા, નહોતા ધંધે જતા, ક્યાંય નહોતા જતા, એ મંદિરે જતા હતા. અને મંદિરે જાય એ માણસ માગ્યા વગર ન આવે કોઈ દિવસ, ચાહે કોઈ પણ વસ્તુ. માગ્યા વગરનો કોઈ માણસ ક્યારેય ન આવે. છેલ્લે બધું આવી ગયું હોય, પૈસા મળી ગયા હોય, દોલત મળી ગઈ હોય, ઐશ્વર્ય મળી ગયું હોય, આ બધું મળી ગયું હોય, તોય ભગવાન પાસે જવું પડે. હું કામે? ભગવાન બધું આપ્યું, હવે શાંતિ દેજો. એ જ ન હોય. કારણ કે સાચી શાંતિ ભગવાનના ચરણમાં છુપાયેલી છે. જ્યારે ભગવાન આ જગતના તમામ જીવાત્માને બધું દાન કરતા હતા ને, ત્યારે ભગવાનના હાથમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ એટલે ભગવાન તરત જ એકદમ દોડી અને માથે પગ મૂકી દો. આ દ્રશ્ય લક્ષ્મીજી જોઈ ગયા. લક્ષ્મી કહે છે, પ્રભુ શું દબાયું? થોડી વાર ઉભા રહો ને. વળી પાછા બધા જીવાત્માને દાન કરે. વળી પાછું લક્ષ્મીએ પૂછ્યું, પ્રભુ આ પગ નીચે શું દબાયું છે? પણ થોડીક વાર ઉભા તો રહ્યો. બધા લોકો જે આવ્યા હતા એ બધાને આપી દીધું, બધા જતા રહ્યા. એટલે ભગવાનને વળી પાછો પ્રશ્ન કર્યો, હવે તો કયો શું છે? ભગવાન કહે છે, આ દબાવવા જેવી વસ્તુ હતી અને સારું થયું મારા હાથમાં પડી ગઈ, નકર કોકને આપી દીધી હોત ને તો આ એકે મારી પાસે કોઈ દિવસ ના હોત. કેમ? આ શું છે? તો કહે છે, આ છે શાંતિ. અને શાંતિ મેં મારા પગ નીચે દબાવી છે. આ જગતમાં ગમે ત્યાં રખડી લ્યો, ક્યાંય શાંતિ ન મળે ભગવાનના ચરણ સિવાય સાહેબ. ભગવાનના ચરણ સિવાય શાંતિ ન મળે. આ દુનિયાનો ગમે તેટલો દુઃખી માણસ હોય પણ મંદિરમાં જાય એટલે ભવના બધા દુઃખો ભૂલી જાય. મંદિરમાં જાય એટલે દુઃખ ભૂલી જાય. કારણ મન એમાં લાગી જાય છે સાહેબ. અને હું તો કહું છું, મન લગાડજો. મન લાગી જશે ને એટલે તમારો બેડો પાર થઈ જશે. મન લાગી જશે તો બેડો પાર થશે. ભાવે કુભાવે પણ તમે ભગવાનને ભજજો સાહેબ. ભગવાનનું નામ લેશો તો ઉદ્ધાર થશે. ભાવે કુભાવે ની વાત આવી એટલે મને એક દ્રષ્ટાંત યાદ આવે છે. ઘણા સમયથી યાદ નથી કર્યું. એક ગામની અંદર ડોશી મારે ગંગામાં સાવ એટલે સાવ નાસ્તિક માણસ, સાવ નાસ્તિક. હવે આપણને કદાચ આપણા દીકરાઓમાં પ્રેમ થાય, દીકરાઓમાં આપણો મોહ જાગે, આપણી પત્નીમાં મોહ જાગે, આપણા પતિમાં મોહ જાગે, આપણા વૈભવમાં મોહ જાગે. પણ આ ગંગા ડોશી હાવ અલગ પ્રકારના હતા. એ ગંગા ડોશીને એના ઘરમાં રહેલી એક બરાબર ત્રાંબાની એક ટબુડી હતી, લોટી. આ લોટીમાં એનો જીવ. તમે જુઓ ને, આખા દિવસનું ગમે તે કામ કરે પણ કામ કરતા કરતા એની નજર વારંવાર લોટી ઉપર જાય. ગંગામાના ઘરની બાજુમાં બધી ગામની ડોશો ભેગી મળી શેરીની અને ત્યાં સત્સંગ કરે પણ ગંગામાં ન જાય કોઈ દી. ઓલી ડોશુ સાંજે આવીને બોલાવે, એ ગંગામાં હાલો ને આજ સત્સંગમાં. મારે આવું જ, તમે તમારે કરો જે કરવું હોય. એમાં બરાબર એક વખત ગામમાં ભાગવત પારાયણ બેઠી. બરાબર પારાયણ બેઠી એટલે પોથયાત્રાનો સમય થયો એટલે ગામની બે ચાર ડોશીમાં આવીને ગંગામાને કહે છે, ગંગામાં હાલો ને આજ તો ગામમાં ભાગવત છે, બહુ મજા આવશે પોથયાત્રામાં. મારે આવું ને તમારે જવું જ જાઓ. એ ડોશી ગઈ. બધા પોથયાત્રા પૂરી કરી અને ગોરદાદાએ માતમ વાંચ્યું. એ માતમની કથા સાંભળી, બહુ મજા આવી. ઘરે આવ્યા, બીજા દિવસનો સૂર્ય ઉદય થયો, વળી કથાનો સમય થયો એટલે વળી પાછી ડોશી ગયું, અરે મારી હાલો ને બહુ મજા આવે છે કથા સાંભળવાની, મારે આવું નથી કે. આમ 2-3 દિવસ રોજના માટે ડોશી આવે બોલાવા પણ ગંગામાં જાય નહીં. ચોથા દિવસે વળી પાછી ડોશી આવી, ગંગામાં હાલો ને આ તો નંદ ઉત્સવ છે, મજા આવશે, મારે આવું નથી કે. અરે હાલો ને હાલો. બહુ વાહે લાગ્યું ને એટલે ડોશીમાં થયું, હાલ ને આજ નો દી હાજરી પુરાઈ આવું. એટલે આને એમ થાય ગોષ્ઠીમાં આવી ગયા અને મને મારું લોહી પીતું બંધ થાય. એ ઉભી રહ્યો ડોશી. ગંગામાં અંદર ગયા, નાની એવી થેલી લીધી. થેલીમાં મૂછડી તો લીધી છે કે નહીં લીધી રામ જાણે, પણ એને ઓલી લોટી તો ભેગી લઈ જ લીધી. લોટી ભેગી લઈ લીધી એને. એ લોટી લઈને બરાબર ક્યાં છે, હજી ભટ્ટ બાપા આવ્યા નથી અને બરાબર એ
મંડપ રચાયો. એ મંડપના જે થાંભલાઓ હતા ડોશીમાં ઉંમર લાયક હતા, એટલે ટેકા વગર બેહી અગે નહીં, એટલે ટેકે બેહી ગયા. અને આ બાજુ આ બધા આવીને ધૂન ગાતા હતા. તે ધૂન ગાતા હતા ને એ સમયમાં બરાબર ડોશીમાં આવી ગઈ નીંદર, ગંગામાં સુઈ ગયા. ભટ્ટ બાપા આવ્યા, એને મંગલાચરણ કર્યું, કથા ચાલુ કરી, બધી નજર ફરતી હતી. એટલે બરાબર ડોશીમાં ઉપર નજર ગઈ કે આ તો ડોશી મારી પેલા આવીને સુઈ ગયા છે, કઈ વાંધો નહીં. હાનની આરતી થઈ ગઈ તો ડોશી ઉઠ્યા નહીં. અને જેને નીંદર ઘેરે ન આવતી એની કથામાં વહી આવજો. હા, જીવનનો થાક ન ઉતરે ત્યાં, દિવસનો થાક ન ઉતરે ત્યાં સુધી માણસ ક્યારેય ઊંઘી ન શકે. જેનો થાક ન ઉતરતો હોય ને એ મારી કથામાં વહી આવજો. થાકને ઉતારવાની મોટા મોટી દવા છે મારી આ ભાગવત કથા સાહેબ. જીવનનો થાક ઉતારી દેશે, તમારા દિવસનો નહીં, તમારી આખી જિંદગીનો થાક ઉતારી દેશે. ભટ્ટ બાપા પાછા ઉતારે વૈયા ગયા. બધી ડોશી ઉભા થયા તો ગંગામાં તો હુતા ને હુતાજી. પછી ડોશી આવીને હલેવા, એ જમનાર, એ ડોશીમાં ઉભા થાવ, હાલો કથા પૂરી થઈ ગઈ. હે હાલો હાલો હાલો. ઉભા થયા, ઓલી ઠેલી લીધી, ખાલી ઠેલી, લોટી કોક લઈ ગયું. અને એ જે ડોશીઓ હારે આવ્યા હતા, જે પરાણે લઈ આવ્યા હતી, ડોશીની દશા કરી છે ગંગામાએ. તમને ના પાડી હતી કે મારે નથી આવવું, અહીંયા મને લઈ આવ્યું, શું થયું? અમારી લોટી ખોવાઈ ગઈ, જ્યાં સુધી મારી લોટી નહીં મળે ત્યાં સુધી મને હક નહીં થાય, આમ છે ને તેમ છે. ડોશી બિચારી વિચાર કરવા માંડી, આની કરતા નો લાવ્યા તો હારું, તો આ ઉપાધિને હવે શું કરવું? એ કોઈને ખબર નહીં કોણ લઈ ગયું હતું. એક ડોશીમાં જરાક થોડાક ચતુર હતા. એ કહે છે કામ કરી હાલો. ભટ્ટ બાપાને પૂછી, કદાચ એ ઉપર બેઠા હતા એને કદાચ કોઈકને જોયો હોય તો. ગંગા મને લઈને આવ્યા ઉતારે. ભટ્ટ બાપાને મળ્યા ને કહે છે, બાપા અમારા આ ગંગા ડોશી આજ પહેલી વાર કથામાં આવ્યા, અને એને અંતરમાં વાલી એની એક ત્રાંબાની લોટી. હવે લોટી વગર એનો જીવ કદાચ અધોગતિ પામે એવું થાય. આપણે નથી કહેતા માણસને અંતરમાં વાલું હોય છેલ્લે દેવું જોઈએ, તો આ ડોશીને લોટી વાલી હતી. આ મરી જાય ને તો આનો જીવ લોટીમાં રહે. જો તમે ઉપરથી કોઈ જોયો હોય કોઈ લોટી લઈ જતા તો કયો ને બાપા. ભટ્ટ બાપા ઓળખી જાય, ઓલા માડી જ છે, મારી પેલા આવ્યા અંતર હુઈ ગયા હતા અને હું ઉતરી ગયો તો જાયગા નહોતા. એટલે ભટ્ટ બાપા કહે છે કે હા માં, એક છોકરો ત્યાં રમતો તો એ લોટી તો લઈ ગયો, મેં જોયો. ત્યાં તો ગંગામાં કે કોણ હતો? હે બાપા એ કોણ હતો? હવે કોનો છોકરો હોય તો એ ખબર નથી. ભટ્ટ બાપા કહે છે એના બાપાનું નામ, એની માનું નામ મને ખબર નથી, પણ એ છોકરાનું નામ નારાયણ હતું એટલી મને ખબર છે. બરાબર. ડોશીમાં ઘરે આવ્યા. ડોશીમાં ઘરે આવ્યા, આખો દિવસ જ્યાં પણ કામ કરે એનું મન કે કામમાં લાગે નહીં, સતત બસી લોટી 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 જ યાદ કર્યા કરે. બીજા દિવસે કથામાં જવાનો સમય થયો, ઓલી ડોશી બોલાવા આવે ત્યાર પેલા તો ગંગામાં તૈયાર થઈ જાય. એ કે હાલો આજ તો હું આવે. બધી બાયુને અચરજ થયું, આ શું છે? ડોશીમાં આવ્યા હારે. અને આપણે રિવાજ હોય ને, તમે જેમ આજ બપોરે રાધાજીનું ઝાંઝરિયું ગાતા હતા, કંઈક એ જ ગાલતું હતું કે નહીં? યાદ બપોર કઈ ગીત તો ગાતા હતા, મને ખબર ને. રાધાજીનું ઝાંઝરિયું હાલતું હતું લગભગ, એવું હાલતું કદાચ, પછી કોને ખબર, મને ખબર નથી બહુ. હે આ કંઈક હતું ખરું, ઝાંઝરિયા વાળું કંઈક ગીત સાંભળ્યું હતું ને? સુરા તમે અહીંયા ગાતા હતા ને, મને ન્યા સાંભળાતું હતું. એટલે ડોશીમાં બધા આવીને જેમ અગાઉ ગીત ગાય, પદ ગાય, ધોળ ગાય, કીર્તન ગાય, એમ બધા ડોશી આવીને હજી તો કોઈક ડોશી ગાવાનું ચાલુ કરે ને ત્યાં તો એને કોઈ ડોશીમાં ગાયું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરાર. ત્યાં તો ગંગામાં કહે છે, એ ડોશી બંધ કરો, આજ હું ગાઈએ કે લે. હવે આને કોઈ દી કથામાં નહોતા ગયા, કોઈ દી સત્સંગમાં નહોતા ગયા, આ હું ગાહે? બધી ડોશી વિચારમાં પડી ગઈ આ ગંગામાં ગાહે હું? ત્યાં તો ગંગામાં ચાલુ કર્યું, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયા નારાયણ. એ હું તો ગઈ સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ મારી લોટી લઈ ગયો નારાયણ. એ મારી લોટી લઈ ગયો નારાયણ.
એક જ કડીની ધૂન બનાવી, જ્યાં સુધી ગોર બાપા ન આવ્યા ત્યાં સુધી બસ હાઈકે જ રાખ્યા, લોટી લઈ ગયો નારાયણ, લોટી લઈ ગયો નારાયણ. કથા પૂરી થઈ, બપોરે ઘરે ગયા, ડોશીમાએ ખાધું નહીં અને આખા ગામમાં નીકળ્યા હો. જે હામું મળે ને પૂછે, હે ભાઈ આપણા ગામમાં નારાયણ કોણ છે? આ નારાયણ નામનો છોકરો કોણ છે? કોઈ કે અહીંયા જોયો નથી નારાયણ નામનો છોકરો. જેને મળે એને 2 દિવસ એટલી ડોશીમાએ લોટી ગોઈતી, આખા ગામમાં નારાયણને ચક્રાવે ચડાવ્યો હો. લોટી તો ચક્રાવે ચડી પણ હારે નારાયણે ચડ્યો. ડોશીમાં ઘરનું કામ કરતા હોય, હાવણી હાથમાં હોય, તો મોઢામાં એક જ ધૂન હોય, મારી લોટી લઈ ગયો નારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ગામના છોકરા આવીને પૂછે, હે ગંગામાં લોટી મળી કે નહીં? હવે તો છોકરાવે ચાલુ કર્યું. છોકરા હાલ્યા જતા ઈ ગાતા હોય, મારી લોટી લઈ ગયો નારાયણ કે. આમ કરતા કરતા કથામાં જેટલા પણ સત્ર હતા બધા સત્રમાં ડોશીમાં આવે. કથાનો છેલ્લો દિવસ આવ્યો, આખા ગામની અંદર બીજી કોઈ ધૂન જ ન ગાવા દે ગંગામાં. કોઈક ગાય એટલે કે એ ડોશીમાં બંધ કરો, આજ હું ગાય. અને એક ને એક જ લોટી લઈ ગયો નારાયણ, લોટી લઈ ગયો નારાયણ. બધી ડોશીઓ કંટાળી ગઈ. આ બાજુ લક્ષ્મીજીને ખબર પડી. લક્ષ્મીજી વૈકુંઠમાં રહેલા નારાયણને કહે છે, પ્રભુ એક કામ કરો ને, એક માત્ર તાંબાની લોટી છે, એ લોટી તમે ગમે એમ કરીને દઈ આવો, આખા ગામમાં તમને આને ચક્રાવે ચડાવ્યા છે, તમે લોટી દઈ આવો એકવાર હવે. અને ભગવાન નાના એવા છોકરાનું રૂપ લઈને આવ્યા છે. જમના ગંગામાં જ્યાં બેઠા હતા ત્યાં આવીને કહે છે, એ ગંગામાં. ગંગામાં તો છોકરાને જોઈને આમ એકદમ આનંદમાં આવી જાય. હા બોલ બોલ, આલ્યો તમારી લોટી મને જડી છે કે તને મળી છે, તારું નામ એ મને નથી ખબર. આટલું કહીને ભગવાન દર્શન દઈને વયા ગયા. આટલું કરીને ભગવાન જતા રહ્યા. હાજે પોથી યાત્રા થઈ, કથા પૂરી થઈ એટલે પોથી યાત્રા થાય. તે પોથી યાત્રામાં બધા લોકો ગીત ગાવાનું ચાલુ કરીને તો ડોશીમાએ બંધ કરાવ્યું. એ બંધ કરો, હું ગાઈશ. કેમ? હું તો ગઈ થી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ મારી લોટી દઈ ગયો નારાયણ. એ મારી લોટી લઈ ગયો નારાયણ. એ મારી લોટી દઈ ગયો નારાયણ. એ મારી લોટી લઈ ગયો નારાયણ. એટલે તમે જો આવી રીતનું મન રાખશો તો તમારી લોટી દઈ જાય, એમાં કઈ ઉપાધિ ન કરતા. ભગવાનની પૂજા હંમેશા ભાવથી થાય. મધુમંગલ, તારી માનો પ્રેમ ભળ્યો એટલા માટે આ છાશ મને મીઠી લાગે છે. મધુમંગલનો હાથ પકડીને ભગવાન લઈ આવે છે. ચાલ મધુમંગલ. જે જગ્યાએ સખાઓ બેઠા છે ત્યાં આગળ આવીને ભગવાન બેસાડે છે. બધા સખાઓએ પોતપોતાનું જે કાંઈ દ્રવ્ય હતું ભાતું લાવ્યા હતા બધા લોકોએ બધાને આપી દીધું. બધાએ ખાઈ લીધું. છેલ્લે કનૈયાનો વારો હતો. એ કનૈયા, તું શું લાવ્યો? યશોદાએ શું આપ્યું? એ તો કે. ભગવાન આવડી મોટી માટીની ઠીબડી લાવ્યા હતા, ઢાકેલી હતી. ઠીબડીને જ્યાં ખોલે ત્યાં તો અંદરથી તાજું દહીં નીકળ્યું છે. માયા આજ દહીં ભરીને આપ્યું છે. કનૈયો પોતા, પેલા તો ચમચા હતા નહીં કઈ, એટલે કનૈયો પોતાના હાથથી બધાને દહીં વેચે છે. દહીં આપે છે. જેટલું પણ દહીં હતું બધું જ દહીં બધા મિત્રોને ખવડાવી દીધું. બધા મિત્રોને દહીં ખવડાવી દીધું. એમાં બરાબર એક મિત્ર દોડતો દોડતો આવ્યો. એ કનૈયા, મારા માટે રાખજે. દોડતો નજીક આવ્યો ત્યાં કનૈયો કહે છે, ભાઈ હવે આમાં નથી હો, હવે થઈ રહ્યું. ના ના ના, મને દે. અરે પણ નથી, એટલે આમાં શું દઉં તને? નહીં, મારે દહીં ખાવું છે. કનૈયો કહે છે, કામ કર, ભલે આ પાત્રમાં નથી પણ મેં બધાને મારા હાથથી આપ્યું છે ને, એટલે મારા આંગળામાં ચોટ્યું છે, આ તું ચાટી જા.